અધિકારીશ્રીઓ, પત્રકારશ્રીઓ બધાનું સ્વાગત કરી અને આપણે આજની સભાનું કામકાજ શરૂ કરીએ. વંદે માતરમના ગીત સાથે. એજન્ડા મુજબ કાર્યવાહી સેક્રેટરી ચાલુ કરો. આજનો બોર્ડ માન્ય ઇલેક્શન દરમિયાન શરૂ કરવામાં આવે છે. ગત તારીખ 27/8/2020 મીટિંગ મિનિટ્સને બહાર રાખવામાં આવે. આજની મીટિંગમાં માન્ય સભ્ય સુલતાન જોશી, ડોક્ટર શિકમની મિકોલિયા અને પ્રફુલ્લ ખેરારા આજે રજૂ કરી માન્ય ઇલેક્શન મંજૂર કરે છે. આઈટમ નંબર 1, જૂના માનવ સેન્ટ્રલ સમિતિના સભ્ય શ્રી ડાયભાઈ કટરાણ તારીખ 4/2020 રોજ અવસાન થવાથી સેન્ટ્રલ સમિતિના એક સભ્ય શ્રી જગ્યા ખાલી પડી છે. જેમ કે જૂના માનવના ખાસ સમિતિના કાર્યવાહી સંબંધી મંજૂર કરી નિયમ 3(1) અન્વયે સેન્ટ્રલ સમિતિના સભ્ય શ્રી ડાયભાઈ કટરાણ ખાલી પડેલ જગ્યા પર સભ્ય શ્રી નિમણૂક કરવા અંગે કમિશન કરવામાં આવેલ દરખાસ્ત જૂના માનવમાં જેએમસી એડીએમ જવાબ નંબર 1 તારીખ 6/2020 નિર્ણય લેવામાં આવે. એક દરખાસ્ત આવેલ છે, બીજી કોઈ દરખાસ્ત આવેલ નથી. આજની મીટિંગમાં દરખાસ્તના શ્રી જયેશભાઈ ધોળિયા, સભ્ય શ્રી નગર જૂના ધર્મેન્દ્ર કોશિયાના સભ્ય શ્રી ના ટેકા સાથે સેન્ટ્રલ સમિતિ ખાલી પડેલ જગ્યા ઉપર સભ્ય શ્રી ચેતનાબેન ચુડાસાની નિમણૂક કરવા દરખાસ્ત રજૂ કરેલ છે. જે બહુમતી બહુમતી. આઈટમ 2, જૂના માનવના આયોજન સમિતિના સભ્ય શ્રી હાસનભાઈ નંદવાણીનો તારીખ 23/2020 અવસાન થવાથી આયોજન સમિતિના સભ્ય શ્રી જગ્યા ખાલી પડેલ છે. જેમ કે જૂના માનવના ખાસ સમિતિના કાર્ય સમિતિ મંજૂર કરી નિયમના 3(1) અને આયોજન સમિતિના સભ્ય શ્રી હાસનભાઈ નંદવાણીના ખાલી પડેલ જગ્યા પર સભ્ય શ્રી નિમણૂક કરવા બહુમતીની દરખાસ્ત પાછી દઉં છું. હરેશભાઈ પરસાણા દરખાસ્ત કરનાર ટેકો આપનાર ગોપાલભાઈ રાખોલિયા અને ભારતીબેન ત્રાંબડિયાની નિમણૂક કરવામાં આવે છે. ત્રીજીમાં આરોગ્ય સમિતિમાં લલિતભાઈ સુવાગિયાના દરખાસ્તથી અરવિંદભાઈ ભલાણીને શાંતામને મોકરિયાની દરખાસ્ત ત્રણેય બહુમતી મંજૂર કરવામાં આવે છે. કોઈ પ્રશ્નોથી આવેલ નથી. પુરવણી એજન્ડો. જૂના મહાનગરમાં હાલના ગટર શાખામાં ગટરનો ગાર ભરવા તેમજ ખોલવા માટે કોઈ સાધન તેના માટે ગટરમાં કર્મચારીઓ ગટર સાફ કરી ગટર ગાર કાઢે તેને જે જગ્યાએ ખાલવા માટે લઈ જવાનું ત્યાં લઈ જવાનું તેને ખાલવા ઘણો સમય વેપાય છે. જેથી ગટર શાખાના હસ્તકે હાઇડ્રોલિક ગાર પણ ગાડી ખરીદ કરી આપવા તેમજ ગટર શાખા નવી રેકડી કન્ટેનર ખરીદ કરી આપવા સભ્ય હાજરમાં બીજા સભ્ય વિજય ભોરા ટેકા કરે દરખાસ્ત મંજૂર નહીં કરવા બાબત વાત કરી ટેન્ડર મંજૂર કરી નાખ્યું. આજે તમે જુનાગઢ ગામની અંદર કન્ટેનરની હાલત છે. સ્મશાન જેવા સ્મશાનની અંદર કન્ટેનર છે ને એ 3 સાઈડ તૂટેલું છે. એની અંદર તમે માલ નખાવડાવો છો. ગામના ગારની વાત તો પછીની છે. જ્યાં ગામની શોભા છે, જ્યાં માણસો જવું જ છે છેલ્લે તમારે મારે તો એનું તો એ હરકું કરો. ગામમાં 50% કન્ટેનર તૂટી ગયેલા છે. તમે એ મુકાવો રોડ ઉપર ગારો ઢોળાતો જાય તો એનો આની પહેલાના બોર્ડમાં તમે મંજૂર કર્યું હતું. અમલવારી કરતા નથી તો તમે મેયર સાહેબ અમલવારી તો કરાવવા લોકો પાસે. રેકડીની કેબી રેકડીઓ તૂટેલી પડી. ઓળમાં જ્યાં રાખીએ જ કચરાના પોઈન્ટ ઉપર
રેકડીઓ તૂટેલી પડી. તમે પરિસ્થિતિ તો જુઓ. તમે જેના અધિકારીઓને બોલાવીને પૂછો કે કેટલી તૂટેલી છે અત્યારે રેકડી કન્ટેનર. હવે અમે પોતે એક એવો નિર્ણય લીધો છે હજી બધું તમારા કન્ટેનરની એ મને ખ્યાલ છે સાહેબ આપે લીધો. હું જનરલ એક પ્રશ્ન કરું છું. અને બીજું અમે જે રિપેર કરવા પ્રયત્ન કરીએ છીએ ભાઈ, જેટલા રિપેર થઈ શકે અને રિપેર થઈ શકે, ના રિપેર થઈ શકે એને આપણે હરાજી કરીને પણ સાહેબ આ ફાઈટો એમાં રિપેર નથી થઈ શકે એમ એ પરિસ્થિતિમાં છે. અમારે છે ને, અમારે બીજી કોર્પોરેશનથી મંગાવી દેવા છે, કેમ કે અમુક કોર્પોરેશને કન્ટેનર આખા કાઢ્યા છે પોતાના ચાલુ. એટલે મોટે ભાગે આપણે રાજકોટમાં પહેલી તપાસ કરીએ, રાજકોટ નહીં તો જામનગર ક્યાંયથી એના પોતાનું મળી જાય ને આપણને કન્ટેનર, તો એ લઈને હું આ સુધારી આપીશ. તમારી એ વાત સાચી છે કે અમુક જગ્યાએ તૂટેલા કન્ટેનર છે ને એની માટે અમે પોતે ટેન્ડર કર્યું, વર્કઆઉટ કર્યું, જેટલા રિપેર થાય એ કરવા પ્રયત્ન કર્યા. અમે બદલીને સારા નાખવા માટે આગળ વધ્યા. અને અમે આ ગારા માટે જે દરખાસ્ત કરી છે ગાડીની, સાહેબ આજે ગારો ઉપાડવામાં તમે 2 માણસો ગારો ખોદવા જાય, એ જ માણસો પાસે 2 દિવસ પછી તમે ગારો ઉપાડો એટલે એ ગટરનું કામ એ અધૂરું રહે, ગારો ઉપાડવાની પરિસ્થિતિ ખરાબ થાય. તો એના માટે અમે આ દરખાસ્ત કરી. જો આપને સારું લાગતું હોય તો એ મંજૂર કરીને મંગાવી આપો. એનો એક બે ઓપ્શન વિચારે બને તો આપણે સીધું આઉટડોર કરી નાખીએ અને પૂરે તો આપણી ઉપર રહે. તો અમે વિચારણા હેઠળ છે. પણ સાહેબ એમાં કઈ ભેદ નહીં પડે, એમાં કઈ ભેદ નહીં જો પડે. એક તો પેલી વાત સાહેબ, તમે આવો કે અહીંયા 40 કમિશનર બદલી ગયા. આ સ્ટાફ પાસે તમારે કામ લેવું બહુ અઘરું છે કે આ બધી જાડી ચામડીના છે. XYZ તમે જેને કયો એને અધિકારીથી માંડી નીચે લખી થઈ જશે જ એમ કાગળ ઉપર નહીં હોય. કે આ પરિસ્થિતિ તો જો આવો જ વિજયભાઈ આપણી વાત કરી કે અધિકારીઓ બધા જાડા ચામડીના, એટલે મને એક વાત આગળ યાદ આવી. પછી 4 રાખજો ને હવારે તો હમણાં આપણે અહીંયા ભૂગર્ભ ગટરનું કામ કોલેજ રોડ ઉપર હાલે છે, આપણા સર્કિટ હાઉસથી આગળ જાય ત્યાં બધે. તો અહીંયાના વેપારીઓએ મને આજે બોલાવીને આજની જ દાખલ બોર્ડમાં આવતો ત્યારે કે તમારા કર્મચારીઓને બધાને ધન્યવાદ છે, એટલે પ્રજામાં ઇમેજ સારી પડી છે. પણ મારે ભેગો એક જવાબ માગવો છે કે આ રીતે પ્રજા જો સારું કામ થાય તો તમારા સ્ટાફને ધન્યવાદ આપે છે, અને કાંઈ ખરાબ કામ થાય તો અમારા હોદ્દેદાર ભાજપવાળાની બોડી છે એ બદનામ થાય છે. તો આ જ કર્મચારી, આ જ શાખા અધિકારી, આ જ કમિશનર સાહેબ, આ જ કોન્ટ્રાક્ટર અને આ જ મટીરિયલ હતું, તો અમને શા માટે MG રોડ અને જયશ્રી રોડમાં ગાયનું ખવડાવી છે? તો આ જ કર્મચારી આવી રીતે કેમ કામ નહીં કર્યું? સાહેબ અહીંયા એક દિવસમાં ક્યારેય પણ ટ્રાફિક જામ નથી થયો, અને એક સાથે 4 ઠેકાણે JCB હાલતા હતા. આવું કામ શા માટે એમાં નથી કરતા દરેક? અને આ કર્મચારીના પગારના પૈસામાંથી આપણે આ પગાર આપીએ છીએ, તો પ્રજાને તરત જ નોંધ લે છે. તો મારી આપ સૌને વિનંતી છે કે તમામ કામ બોર્ડના હોય કે આવા જનરલ કામ હોય, કમર્શિયલથી અને શાખા અધિકારીઓને હું કહું છું કે આવી રીતે કામ કરો તો તમારી શોભા વધશે અને તમને ન્યાય મળશે અને પ્રજા તમને ધન્યવાદ આપશે. એટલે મારી અત્યારે જે કામ સારું થાય છે, મને બોલાવીને 2 વેપારીઓએ કીધું અત્યારે આવતો ત્યારે કે આ બહુ સારું કામ થાય છે. તો આ રીતે ગામના તમામ કામ થવા જોઈએ. જ્યાં કામ કરાવો ત્યાં દિવસના પાડી હોય તો દિવસનો એક એન્જિનિયર રાખો, રાત પાડી હોય તો રાત પાડી એન્જિનિયર રાખો. પણ એ એન્જિનિયર પાછા ઘરે જઈને સૂઈ જાય એવું ન થાય તો ગામ તમને જસ દે. બોડી તમારી છે, અમારે જસે નથી જોતો. પણ તમે જોવો જ્યાં રોડ થાય ને ત્યાં જોવો, આટો મારો કે આ શું કરે છે ને શું નથી કરતા. મટીરિયલ જ્યાંથી બનીને આવે છે એ જોવો. અને કમિશન ને ત્યાં મૂકોમાં, જે અધિકારીઓ કમિશન લેતા હોય ને એને ત્યાં મૂકોમાં. તમારે એનો કોઈ કઈ આપતો હોય તો હું કઈ આપું છું. આ વખતે પહેલી વખત આપણે ડામરના જે રોડોના કામ થયા એની અંદર જે આપણે ટેન્ડર કર્યું એની અંદર આ વખત જુનાગઢની અંદર કામની ક્વોલિટી વાઇઝ જે રોડ ઉપર આપણે બોર્ડ મારવાના ધ્યાનમાં રાખી જે કામગીરી કરવા પહેલી વખત આપણા એન્જિનિયરોને કઈ ટાઈપનું કામ છે, કેટલા રૂપિયાનું છે, ક્વોલિટીમાં શું છે અને કોણ અધિકારી ત્યાં ઊભા રહેવાના છે એનું નિમણૂક કરી અને કાયદેસર આપણે બોર્ડ મળી અને એનું ખાતમુહૂર્ત કર્યું 10 તારીખે 12 તારીખે આજ 19 તારીખ થઈ. ધ્યાનમાં રાખી વિજયભાઈ 24 તારીખે જુનાગઢમાં આવે છે, એને ધ્યાનમાં રાખી અમારા કામને થોડીક પ્રાયોરિટી મુજબ આપણા ભવના તરફ જવાનો રસ્તો છે એની પહેલા પ્રાયોરિટી આપી. હજી કામ ક્વોલિટી વાઇઝ 3 ઝોનથી ચાલુ કરવાનું છે. એને વિમપલભાઈ વગાસિયા જેનું ટેન્ડર મળ્યું છે
એને આપણે કીધું છે 2 ઝોનથી કામ કરે, પણ આપણે એની માથે બધાયની જવાબદારી છે. આપણે બધાય શાસક પક્ષ કે વિરોધ પક્ષ, આપણે બધાય માથે રહીને જોશું, કામ સારું થશે. એ સાથે અમે બધાય બોર્ડ બાંધ્યા છે. ભાઈ જે અત્યારે કાલવા ચોકથી દાતા રોડ અને કિન્નર રોડ જે રોડ બન્યો છે એ તમે જરાક જોઈ આવજો. એમાં હજી એની થોડ ઉપર મારવાના ખાલી દુકાનો. ઉપર પાથરેલું જ છે. એમાં 2 રેલ બાકી છે, ઇમરજન્સીને ધ્યાનમાં ત્યારે દાદા દિવાળીનું મેયરશ્રી અને કમિશનરશ્રીએ કીધેલું છે કે દિવાળી ઉપર જુનાગઢને નવી ભેટ આપશું. સાંભળો. પણ ક્યારે સાહેબ મારી પાસે રેકોર્ડ છે, ઓન રેકોર્ડ છે સાહેબ. બાકી છે, કમિશનર સાહેબ અને મેયર સાહેબનું ઓન રેકોર્ડ છે મારી પાસે સાહેબ. તમે બોલ્યા છો સાહેબ, અને તમે જે બોલ્યા છો તમારે પાડવું પડશે સાહેબ. ભદ્રમનભાઈ, હજી 2 દી પહેલા વરસાદ ચાલુ છે, આમાં કેમ કામ કરે? અને સાહેબ બીજી એક વાત હું તમને કહી દઉં, શનિવારથી કાળવા ચોકથી ચિત્તાખાના સુધીનો રોડ ચાલુ નહીં થાય તો અમે વિરોધ પક્ષ તરીકે આંદોલનમાં બેસી જશું કાળવા ચોકમાં સાહેબ. દિવાળી પહેલા એક જ નહેર બાકી જાય એવા સાહેબ આ સાહેબ ચિત્તાખાના કાળવા ચોકથી ચિત્તાખાના સુધીનો રોડ જોવો સાહેબ. હમણાં અમે હમણાં જ આવ્યા અહીંયાથી સાહેબ. હલાય એવું જ નથી એમાં સાહેબ. શશિકાંતભાઈ એમ વાત કરી કે અમારી બોડી છે, અમે બદનામ થાય ને અધિકારીઓ જામત કરે. તમે જ્યારે બોટ હોય તે તમે અધિકારીઓનું જ બાંધો. હું અધિકારીઓને વ્યક્તિ નથી કરતી, પણ અત્યારે વાક બધાયનો છે. બોડી તમારી છે તો તમે શું કરો છો? તમારી બોડી ભાજપની બોડી છે. અત્યારે સામાન્ય જ્યારે પહેલા અમારી બોડી હતી, શર્મા સાહેબ નહીં હતા, અમને ગ્રાન્ટ નહોતી પૂરી મળતી તો અમે એવા કામ કરતા. તો તમે તમારા કોર્પોરેટરના કામ નથી કરતા, અને મેન જે બે બેઠા છે કે ધ્યાન લેતા નથી. તો આમાં રહેવાનું શું કામ? જો કામ ન કરી શકતા હોય તો રાજીનામું દઈ કો હારાવાળાને બેહારાય, એટલે કામ જુનાગઢનો વિકાસ થાય. અત્યારે જુનાગઢમાં તમારા નાક કપાઈ ગયા છે બધાયના, અને તમે જઈ કોઈ તે અધિકારીઓ જોઈતા હોય. 10 વોર્ડમાં અધિકારીઓ નાક નથી. તમે ક્યાં જાઓ છો? તમે શું કરો છો બધાય? તમે જે સત્તા લઈને બેઠા છો એ બધા શું કરો છો? એના કામે કરો છો? હા, એને શું કર્યું? મેયરે નોંધવા આવ્યા હતા, ઓલું કેવું કે ઇનામ કરવાનું, પબ્લિકને ઇનામ દેવાનું. સરકારે તો ભાઈ 80 લાખ રૂપિયા 2 વર્ષ પહેલા પાસ કર્યા છે ભાઈ. 80 કરોડ રૂપિયા. રૂપિયા સરકાર દે છે. વિજયભાઈ રૂપાણી બોલ્યા હતા અમારા જોશીપરાની દુકાનનું. અત્યારે તમે લે નથી કરી કે તમે પેલા નાક તમારા કપાઈ ગયા છે. તમે જુઓ બેન મોટા થઈ બેઠા. વિજયભાઈ રૂપાણી જોશીપરાની દુકાનનું એટલે હવે છૂટાઈ એક મિનિટ ભાઈ સાહેબ, અમને આ શનિવારનો જવાબ આપો સાહેબ. શનિવારથી જો રોડ ચાલુ નહીં થાય નવા તો અમે જુનાગઢની પ્રજાને સાથે રાખી અને કાળવા ચોકની અંદર ઉપવાસ આંદોલન કરશું. એ વાત ફાઇનલ છે સાહેબ. અમે રિક્વેસ્ટ કરીએ છીએ તમને કે તમે આ રોડ ચાલુ કરી દેજો સાહેબ. એ રોડની અંદર આપણે આખા રોડ જે ચિત્તાખાનાથી કાળવા સુધીનો રોડની અંદર હજી પાણીની લાઈન એક નાખવાની આપણે આયોજનમાં લીધું છે. એટલે ભવિષ્યમાં પાછો એને ધ્યાનમાં રાખી થઈ જશે. આપણે આયોજનમાં લઈ લીધા, આખા ઉતારી લીધા છે કામ કરવાના. આવતા મંગળવારથી અમે ઉપરની વાત ફાઇનલ છે ભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, વાર્ષિક ભાવ છે ને આપણે ગટરના ઢાંકણાના હજી નથી કાઢ્યા, પેચવર્કના કોઈ કામ કરતું નથી. અમારા એરિયામાં એટલા અત્યારે પરિસ્થિતિ એટલી ખરાબ છે કે કેટલા ગલીઓમાં ઢાંકણા તૂટી ગયા છે. પેચવર્ક રોડ ઉપર મેં અત્યારે ખસ્તો નખાવ્યું, પોસ્ટ ઓફિસ રોડ ઉપર અત્યારે ખસ્તો નખ અમારે પડ્યું. એનું કારણ શું છે કે કોઈ પેચવર્ક કરતું નથી. તો સાહેબ વાર્ષિકમાં કઢાવીને તાત્કાલિક કરાવશે. આઈટમ નંબર 2 જૂના મહાનગર જુનાગઢ સદસ્ય દ્વારા મહાનગર નગર પર રજૂઆત કે ફરિયાદ લેખિતમાં કરેલો જે અને કરવામાં આવી તેઓને લેખિતમાં કોઈ પણ જાણ કરવામાં આવતી નથી. જેથી અમને આ બોર્ડને એવી દરખાસ્ત રજૂ કરી છે કે જૂના મહાનગરના તમામ જિલ્લા સદસ્ય દ્વારા જે કોઈ પણ લેખિત રજૂઆત કે ફરિયાદ કરેલો હોય તેના પહેલા આખરી કાર્યક્રમ તેઓને જનરલનો દરખાસ્ત કાર્યક્રમ દિવસ 10માં લેખિત જાણ કરી તેથી તેઓને આ બાબત તેમના વોટના મતદાન કર્યા સદસ્ય વિજય ગૌરવ ટેકા દરખાસ્ત વિચાર નિર્ણય લેવા બાબત કમિશનર સાહેબે બાંધારી આવી છે. ઓકે 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 ઓકે. હવે તો આપણે અધ્યક્ષ સાહેબે એક અગત્યનો આજે ઠરાવ લઈએ છીએ. એમાં આપણે મહાનગરપાલિકા જુનાગઢમાં આરા રજીસ્ટર
જે રાજકોટ, જામનગર અને ભાવનગર બીજા બધા કોર્પોરેશનોમાં આરા રજિસ્ટર મહેકમનું હોય છે. આપણે અહીંયા પણ કોર્પોરેશન નગરપાલિકા વખતનું હતું, ત્યારબાદ કોર્પોરેશન થઈ, આપણી મહાનગરપાલિકા બની અને ત્યારબાદ ઉત્તરોત્તર એમાં સુધારા વધારા થયા. પણ પૂર્ણ કક્ષાનું આજે આરા રજિસ્ટર અધિકારીઓ અને પદાધિકારીઓ બેસી તૈયાર કરવામાં. તમે જયેશ વાજા અને આપણા ડેપ્યુટી કમિશનર 2-3 મહિનાથી એક ધારે તમે લોકોએ જે મહેનત કરી, તમે પહેલા સમજાવી દો, પછી સેક્રેટરી તમે પહેલા સમજાવી દો આખી વાત. હવે એક મિનિટ ભાઈ, સાહેબ અમે એમાં તમને થોડીક રજૂઆત છે મારી ને બીજીની, એટલે અમે આવી છે તમારા, એટલે અમે આવી છે પછી વાત જો એ પહેલા પછી વાંચી લેજો સાહેબ. જો અમારો કોઈ વિરોધ નથી. અમારા જે પ્રશ્નો છે તમે સાંભળી લીધું અને જોઈ લીધું. થાય એમ હોય તો કયો, નહીં તો પછી અમારી રીતના. આમાં જેને નથી મળતું કે ભાઈ એક કર્મચારીને મળે છે અને એક કર્મચારીને નથી મળતું. અમારું કહેવાનું છે કે આપો તો બધાને એક સાથે આપો. અમુક જ્યારથી અહીંયા તમારી કામમાં ત્યારથી તમે અમુકને ગણ્યા જે તમારું રાત દિવસ કામ અને એને તમે જ્યારથી વર્ક કાયમીનો ઓર્ડર આપ્યો ત્યારથી ગણો એ લોકોને કોઈ લાભ મળતો અમારી કહેવાનું કે ન્યાય આપો આ કરવો જોઈએ, સારું જ છે, એની અમે અમારો વિરોધ નથી રહે, પણ બધાને એક સાથે આપો. અમારે એક નીચુબેન છે એનો એક પ્રશ્ન એ છે, બીજા એક ભટજી છે એનો પ્રશ્ન એ છે કે ભાઈ એકને આપો છો ને એકને નથી આપતા, અમે સાથે ભરતી થયેલા છીએ. આપણે મતલબ આપણા પીએ છે બધાના પ્રશ્નો હતા, આપણે બોલાવીને સામે કીધું કે ભાઈ આટલા લોકોને નથી. અમે એને જેથી એને કાયમીનો ઓર્ડર આપો ત્યારથી ગણો તો એ નોકરી કરે છે અને ઓર્ડર તમે જ્યારથી આપો ત્યારથી તમે એને આપો છો. બીજું 4 પીએ છે, તમે 4 પીએ ને તમે મોબાઈલ ઉપર આવી ગયો પછી કોમન છે આપણા બધાને. પછી તમે આમાં તમે 3 નવી પોસ્ટો પાડો છો તો આ લોકોનો શું દોષ છે? તમે નવી પોસ્ટવાળાની ભરતી તમે નહીં કરશો, તમે ડીએમસી 2 કરો છો. ભવિષ્યમાં ડેવલપ નહીં અમારું એક જ કહેવાનું છે એકને મળે એકને ગોળ એવી રીતે ન રાખતા. એકને ગોળ ને એકને ગોળ એવી રીતે ન રાખતા. અમારી કોઈ લડાઈ નથી, અમારે એક જ વસ્તુ કહેવાની શાખામાં કર્મચારી એક છે બરોબર, તેને જે રીતે લીધો તેથી મિસ્ત્રીના પોસ્ટમાં લીધો બરોબર. ડીએમસી સાહેબને મળી આવ્યું, તમે મિસ્ત્રીની પોસ્ટ નાબૂદ કરી દેવામાં ભલે કરી નાખે. અત્યારે ઓલરેડી મિસ્ત્રીની પોસ્ટ ચાલુ હતી, એ માણસ હમણાં 10 દિવસ પહેલા રિટાયર હતી. એટલે જે માણસને તેને મિસ્ત્રીનો ઓર્ડર ન આપ્યો કઈ રીતનો પટ્ટાવાળા મિસ્ત્રી શું કામ જ્યાં લગી તમારે સરકારમાંથી ત્યાં લગી શું કામ તમને પોસ્ટ નથી? અમારું કેવું એક જ છે કે તમારી પોસ્ટ નાબૂદ થાય તેથી તમે તમારે એને જે કેડરમાં કોઈ મૂકજો ત્યારે એની જે મિસ્ત્રીની પોસ્ટ એને નથી આપી અને આવી રીતનો ડબલ ચાર્જ ઘણા વર્ષથી મિસ્ત્રીમાં જ થઈ એને જે દિવસનો લીધો આવા મિસ્ત્રીનું કામ કરે છે પણ છે પતાવવાનું નહીં. પટ્ટાવાળાની તમે કામ કરે છે એનું જ કામ કરતો બોલાવો વાઢેરને બાંધકામમાં આવે છે. લાઇટ ગઈ છે, બોર્ડ જનરલ બોર્ડ ચાલુ છે પરંતુ લાઇટ ગઈ છે. વીજળી પાવર ઓફ.
બોલું એ એની પોસ્ટના લેવલની પગાર એમ કહે છે કે અમદાવાદ ક્વોલિફિકેશન સાહેબ ઉભા રહો. અહીંયા કમિશનર આઈએએસ છે, ત્યાં ડેપ્યુટી કમિશનર અમદાવાદમાં આઈએએસ હોય છે. તો શું ડેપ્યુટી કમિશનર અહીંયાનો ડેપ્યુટી કમિશનર હોય ત્યાંના જેટલો હોદ્દો ભોગવી શકે એટલો પગાર ના ભોગવી શકે? ફોર્મ્યુલા જોઈ લેજો. છે તો ઓલમોસ્ટ નગરપાલિકાની ઉપરની કોર્પોરેશન છે. આપણા તો કોઈ છે નહીં. આમાં કર્મચારી આપણું કોઈ છે નહીં. આમાં છે ને, ફાયર અમને ન મળેલું આ ફાયર શાખાના અધિકારી કે કમિશનર નિયમ નહીં મેં માતાજીની ગરબીનો ચોક સાહેબ આ વખતે નથી ગયા વખતે નવી આટી બોલાવો જ્યારે અધિકારી હોય ને આ વખતે અમુકનું વાંચન મંજૂરભાઈ મંજૂર એ કઈ બચાઈ રહ્યા તમારું નિયમો છે આ સર્વાનું મતે મંજૂર. સાથે સાથે કોઈને જોવા હોય હવે અહીંયા થઈને આપી દેજો એવી મોટી બુક છે. નહીં કોઈને જોવા તેની વાત સાંભળો. અત્યાર સુધીના ઇતિહાસમાં હું 8 ટર્મ થઈ મારી આ ચૂંટાવ. આ વખતે જે દિલવાડ કરું ડેપ્યુટી કમિશનર સાહેબ તમને, જયેશને, રાકેશ અને હેમાંશુભાઈ તમને બધાને ધન્યવાદ. એક પણ કે ભૂલ થવાની નથી, કોઈને અન્યાય થવાનું નથી. વાત તમને વટથી કીધું ક્યારેય પણ કોઈ કર્મચારીને ફગાવવાની વાત નહીં આવે, કોઈને ઘી ગોળ નહીં આવે. જે નિયમમાં આવતું હશે રાજકોટ, અમદાવાદ અને ભાવનગર ત્રણેય કોર્પોરેશનમાંથી જે નીતિ પ્રમાણે હાલે છે એ જ પ્રમાણે એક પણ કર્મચારીનો પગાર ઘટવાનો નથી. બધાના નિયમ પ્રમાણે પહેલા નતું કે ભાઈ 4-1 અને 3-1. તો એમાં પણ અત્યારે એટલું બધું સરસ રીતે હેમાંશુભાઈને જે મહેનત કરી છે, હું તો એને ખરેખર ધન્યવાદ આપું. પણ આજે એના માટે ઠરાવ પણ આપણે કરીએ. પ્રમુખ સાહેબ તમારી રજા લઈને એક ધન્યવાદ તો આ ચારેય જણાને બધાને અધિકારીથી માંડીને એક ધન્યવાદ. અને અગ્રેમનભાઈ હું પણ તમને ખાતરી આપું કે આમાં ક્યારેય પણ આ એકવાર આ મંજૂર થઈ ગયો છે તો આ સરકારમાં જાય ત્યાંથી નક્કી થઈને આવશે ને પછી કોઈની લાગવગ ન થવાની ક્યારેય પણ. જે નિયમમાં આવશે એ થાય. ફરીને હું તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને દિલીપભાઈ કોઈને કર્મચારીને અન્યાય થશે તો રસ્તો કરી દેશો ને? મારી જવાબદારી, બરાબર? મારી જવાબદારી, હા તો મારી જવાબદારી પછી કર્મચારીઓને લઈને અમે તમારી પાસે મારા ઘરે આવજો. તમે મારા ઘરે ભાઈ નહીં આવજો, તમારી પાસે પાકું પાકું પાકું. તમે ન કરો હવે આમાં દિનેશભાઈ એક સુધારો આપણે આમાં હા દિનેશભાઈ એક સુધારો કરીએ દિનેશભાઈ. હા આપણે સફાઈ કામદારોની જે લાયકાત છે સામાન્ય કે આમાં આ 8 ધોરણ બતાવી છે. આપણે 6 થી 8 ધોરણ લઈએ છીએ. બહુ સારું થયું, બહુ સારું એની થયું. ડિમાન્ડ નથી આપણે મંજૂર કરી. ખૂબ સારું. મંજૂર આવે બહુ બધી સર્વાનુમતે કરીએ. સર્વાનુમતે કરીએ. સર્વાનું છે, સર્વાનું. બધાનો આભાર. અને આ ઠરાવ મંજૂર કરીએ. સરકારમાં આપણે મંજૂરી માટે આ દરખાસ્ત મોકલશું. સ્ટેન્ડિંગ કમિટીએ જે મંજૂર છે એમાં એક જ માત્ર સફાઈ કામદારનો 6 થી 8 લાયકાત ઈ પણ સારું કર્યું, બહુ સારું કર્યું. મંજૂર. મંજૂર. હવે આપણે અધ્યક્ષ આનંદ જે ત્રીજો ઠરાવ લઈએ છીએ. એક પ્રશ્ન વચ્ચે છે. એક તો આપણે ઓટોવર્ક્સની અંદર ખાલી 9 કર્મચારી છે. બરાબર ભાઈ આ બાજુ રહીને દોસ્ત. હા 9 ખાલી કર્મચારી છે. બીજું જ્યારે બી કર્મચારી વોર્ડમાં કામ કરવા આવે ત્યારે કે અમારી પાસે છીણી નથી, કાં કંઈ હથોડી નથી, કાં કંઈ પાના નથી. તો મારું કહેવાનું એ છે કે એને છીણી હથોડી પાના આપો છે નથી આપતા. 3 દિવસ પહેલાંનો પ્રશ્ન ધીરુભાઈ આવ્યા હતા, અમારા વોર્ડમાં રોડનું કામ હાલે છે બરાબર છે. તો જે કનેક્શનો તૂટી ગયા હોય એને રિપેર કરવાના હોય તો એ કે અમારી પાસે છીણી નથી. તમારા કર્મચારીને અત્યારે અહીં બોલાવીને મોઢે કરે. અમારે જ્યારે બી આવે ત્યારે 150-200 રૂપિયા આપવા, એને કાઢવામાં છીણીનું પાનું લેવા લઈ જવા.
પાછા લઈ આવવા, તો આ ક્યાંનો ન્યાય છે? તમે એને સાધન સામગ્રી નથી આપતા? પૂછો મને એક પ્રશ્ન આ એક છે. જે હોય એને પૂછો સાહેબ. પરિસ્થિતિ એવી ખરાબ છે, 9 કર્મચારીમાં હલાવીએ, આના પકડ અત્યારે હોતા નથી. કે ભાઈ સ્ટ્રીટ લાઇટ કે કોઈ પણ શાખાના કર્મચારીઓને આવશ્યક જે કાંઈ વસ્તુ હોય એને તમે એનો ચેક આપી દે ને બધાને. અમારે જો ભાઈ જે કાંઈ રજૂઆત આવી હોય યોગ્ય હોય તો જ અત્યારે મોઢે કરાવી દો. પૈસા મારા ખીચામાંથી વિજયભાઈ તમારી રજૂઆત છે એ જ્યારે લઈ અને તાત્કાલિક ધોરણે જે વિસંગતતાઓ આ લોકો એમ કહે કે પાઇપલાઇન નથી, આ નથી. પ્રકાશમાં જઈને અત્યારે પૂછો કે મારા ખાતે કેટલો માલ લઈ દીધો. એક તો તમારા કર્મચારીને માલ કોઈ દેવા રાજી નથી. અમે અમારા પૈસે બિલ પણ એ એમ કહે છે મને ખબર નથી. કોઈ અધિકારી બીજું એ કહો અમે ગ્રાન્ટ લખી દે કોર્પોરેટર કે ભાઈ આટલી લાઈટ લેવી છે. હવે અત્યારે એમ કે એ ગ્રાન્ટમાં નહીં, તમે નવી ગ્રાન્ટ ફાળવો એટલે એ તો અમારી 1.5 લાખની ગ્રાન્ટ ગઈ ને. જે તે સમયે ટાઈમ મર્યાદામાં અમારી ગ્રાન્ટ વાપરવાની. હવે એ અત્યારે એમ કે નવી ગ્રાન્ટ લખી દો અને કા જયેશભાઈ વાજા પાસે બેસવું પડશે, તો અમારે શું બેસવાનું હોય? એ તો મને કહો. એના માટે થઈને જે કાંઈ હોય યોગ્ય બે રીતના કાર્યવાહી થાય. સત્ય હકીકત કહો છો. આ તહેવાર માટે છે અમારે લાઈટો. તું વિજય સાંભળ, તારી વાત છે ને અસર થાય એવી છે ને, અમે એટલે જ આજે હેમંત સુભાઈ તને ઠપકો આપીએ અને આવી કોઈ ના આવે ભાઈ હવે બીજી વાર ભાઈ બધા કર્મચારીઓ આવી નાની બાબતોમાં આવી વાત થાય પણ વ્યાજબી નથી. આજથી હેમંત શું છે નોટિસ દેવી પડે ને નોટિસમાં પણ પૂછવાનું હવે પછી જો આની રીતની કોઈ પણ ફરિયાદ આવશે એટલે એની ઉપર પગલાં લેવામાં અમે જરા પણ અટકાશું નહીં. આ છેલ્લી ને પહેલી વોર્નિંગ છે. આ રીતના જનરલ વોર્ડમાં જો નાની વસ્તુની અંદર જો બેદરકારી દાખવવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કમિશનર સાહેબ, અમારા વોર્ડની અંદર 3 કર્મચારીઓ સફાઈ કામદારો રિટાયર થયા છે. આજ ઘણા દિવસો થયા. એ 3 કર્મચારીઓ જે આ વિસ્તારમાં સફાઈ કરતા હતા એ વિસ્તારમાં અમારે સફાઈ નથી થતી. ઓલરેડી 4 તો રિટાયર છે પેલા. તો એનું અમારે શું કરવું? તમે આવો, અમને દેખાડી દે અત્યારે અમે એ વિસ્તારમાં સફાઈ જ નથી થતી. મજૂર ઘટે છે. રિટાયર્ડ વાળાનું સેનિટેશન રાખવાનું જોઈએ. છેલ્લે અમને કાટલો જે રિટાયર્ડ થયો એને રિસ્ટ્રક્ચર કરીને આપણે મૂકવાના થાય એની જગ્યાએ બીજા છેલ્લે બીજા કોઈ કર્મચારી મૂકો કે ભાઈ વિસ્તારની વોર્ડની સાફ સફાઈ તો અગાઉ પણ આપને કીધું હતું કે ઓલરેડી 4 કર્મચારી ઘટે છે. હમણાં 3 પાછા રિટાયર. એને બદલે કોઈ આવતું નથી. તો આ બે હવે આપણે બીજો અધ્યક્ષ સ્થાનેથી આજે ઠરાવ લઈએ છીએ. ઠરાવ એ છે કે એશિયાનો સૌથી મોટામાં મોટો રોપવે જુનાગઢ ગિરનારનો રોપવે ટૂંક સમયમાં 24 તારીખે પીએમના વરદ હસ્તે ડિજિટલ ઉદ્ઘાટન દ્વારા આપણને મળી રહ્યું છે. આ માટે પર્યાવરણ ડિપાર્ટમેન્ટે એનઓસી આપી 2007માં માનનીય એ વખતના મુખ્યમંત્રી અને અત્યારના પ્રધાનમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું. એ વખતે એમણે કીધેલું કે હું ખાતમુહૂર્ત કરું છું, એનું ઉદ્ઘાટન પણ હું જ કરીશ. અને મને કહેતા આનંદ થાય છે કે જુનાગઢને બહુ નજરાણું મળી રહ્યું છે. રોપવે 24 તારીખે પીએમના વરદ હસ્તે ઉદ્ઘાટન થઈ રહ્યું છે. અહીંયા વિજયભાઈ આવી અને સ્થળ ઉપર ઉદ્ઘાટન કરશે. તો આજે આ માટેના જેણે પ્રયત્ન કર્યા, નામ લઈએ તો ઘણા બધા થાય. એની અંદર આપણા મસરૂભાઈ પણ આવી જાય, મોલા પટેલ, ભાવનાબેન, અત્યારના સાંસદ, મિનિસ્ટરો, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અને ઘણા બધાના ઉત્સાહથી આપણને આ રોપવે મળી રહ્યો છે. રોપવે મળવાને કારણે આપણે જુનાગઢની સિકલ બદલશે. એની આવકમાં મેર સાહેબ ગિરીશભાઈને અમે બધા દિલ્હી ગયા હતા એક ફરી એના માટે રોપવે માટે અમે ગિરીશભાઈને એક ફરી દિલ્હી સાથે ગયા હતા.
તમે ગિરીશભાઈ નામ ના લીધું એટલે મેં નથી આવી ગયું. અને બધાના સંયુક્ત બેન પ્રયત્ન આશીર્વાદ ગિરીશભાઈ દે છે. મસરૂભાઈનું નામ લ્યો, મસરૂભાઈનું. આમાં મસરૂભાઈ હતા. બધાએ ઠરાવ કર્યા છે તે વખતે. હવે સાહેબ આ બધું તો ચાલશે. એક પ્રશ્ન મારો ખાસ છે. પણ આને મંજૂર કરી આપણે. હા મંજૂર કરો, મંજૂર કરો. હા મંજૂર. હવે ટોરેન્ટ, મારી એક વિનંતી છે આપને. ટોરેન્ટ ગેસ વાળા, એક મિનિટ ગિરીશભાઈ. હા એક મિનિટ. ટોરેન્ટ ગેસ વાળા અત્યારે ગામમાં સર્વે કરે છે નવી લાઈનો ઘરે ઘરે ગેસની આપવા માટે. સાહેબ તમે એની સાથે વાર્તાલાપ કરો કમિશનર સાહેબ કે આપણા રોડ બની ગયા પછી પાછા ખોદીને આ કરશે તો લાખો કરોડો રૂપિયાના રોડ તો પાણી થઈ જાય. તો એને અત્યારની મુદતમાં જો ઈ કંપની સર્વે થઈ ગયો હોય તો તાત્કાલિક લાઈનો નાખવાની હોય તો નાખી દે તો આપણા કરોડો રૂપિયાના રોડનું ધોવાણ ન થાય. તો મારી આપને વિનંતી છે, એનો કોન્ટ્રાક્ટ છે જયેશભાઈ રાદડિયાનો, તમારે જે જાણવું હોય ને જાણી લેજો. તો એની હારે સંપર્ક કરી અને આ ગામને નુકસાન ન થાય એવું કરજો. આ છે તમારી બોડી વાળા. હા એનો જ હોય પેટામાં જાય તમે રેવા દો. ભલે તમે બીજેપી વાળા હા પૂરા બોલાવો. એ માન્ય મેયરજી હવે તમારું પૂરું થયું તો મારી આપીશું તમને આપી. હા આપણે હવે દીકરીઓ તો મેયર આપણે અભ્યર્થના આપતો ઠરાવ કરીએ છીએ. એજન્ડાની આપણી કાર્યવાહી પૂરી થઈ ગઈ છે અને આપ સૌનો સર્વાનુમતે ઠરાવ કરવા બદલ આપ સૌનો આભાર, સભ્યશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માની અને કાર્યવાહી પૂરી થઈ ગઈ. એ ભાઈ એક મિનિટ, એ ભાઈ બેનને સાંભળી લ્યો જરા. સીએમ સાહેબ આવે છે. સીએમ સાહેબ એક મિનિટ. સીએમ સાહેબ અહીં આવે છે. ગિરીશભાઈના અને વિપુલભાઈના રિસોર્ટનું ઉદ્ઘાટન પણ સીએમ સાહેબ કરવાના છે. એટલે ગિરીશભાઈ તરફથી અને વિપુલભાઈ તરફથી બધાને, તમામ સભ્યશ્રીઓ, વિરોધ પક્ષના સભ્યશ્રીઓ તમામને ગિરીશભાઈ વતી હું આમંત્રણ આપું છું કે 12:30 વાગે 24 તારીખે રિસોર્ટ ઉપર બધા પહોંચી જાય. ઈ બધે તમને મૂકી દઉં. ખૂબ ખૂબ અભિનંદન. પણ ઉભા રહ્યો, એક વાત મારી સાંભળો પછી કરજો. હવે અમારે આ તમારા વિજયભાઈ રૂપાણી જ્યારે આવ્યા હતા ત્યારે અમારા જોશીપરાની દુકાનનું નક્કી કરીને ગયા છે કે આ લોકોને ચૂંટણી પછી તરત કરી દેજો, આજે વરેસ નહીં. અત્યારે પાછા વિજયભાઈ રૂપાણી આવે છે, તમારી દુકાન અમારી જોશીપરાની ફાઇનલ કરીને જવા દેજો. હા અમે રજૂઆત કરવાના છીએ. અમારી પાસે છે ફાઇલ. અને કેદી થાહે? અરે પણ અમે રજૂઆત કરવાના છીએ. રજૂઆત કરવાની તો તમે 8 વર્ષથી વાતો કરો છો. એની નીતિ વિશે એક પણ ઈ અમે એમાં કરાવશું. થઈ જશે. અમે રજૂઆત કરશું. અમે કરવાને મુખ્યમંત્રી ખુદ એને મોઢે બોલેલા છે આપવાનું. અમે રજૂઆત કરવાના છીએ. સૌનો આભાર. જો હવે નથી તો આવતા બોર્ડમાં મંગાવી